ગુડ મોર્નિંગ, જય મુરલીધર. કેમ છો બધા? મજામાં ભાઈ. ટાઈમ થયો હે 7:30 જેવું ગયું હે અને આજે હે ને ભાઈ આપણે ડીસો હારી અને અહીં નાખી દેવાનો હે. જે અહીંયા ડંગણું પડ્યું ને ત્યાં આમ કરેલ છે તો એટલામાં નાખવો એટલામાં નાખો. ઓલા ડંગણા સુધી ડીસોમાં નાખવાનો છે. આ ડીસો હારી લઈને અને બાકીનો વાંસલો વેચી નાખ્યો છે. તો હે ને હાલો જઈ મંડી હારવા. આજે હારી જાઓ. ઓઈલો એક બપોર પછી તો ભરી જાશે. હવે હે ને મંડી હારવા. આજે હરાઈ જાય તો કાલે હે ને ખેડાય ને આમાં રોટાવેટર હાલી જાય અને આ પાછું ખડ ને કેવું ઉગી ગયું. હવે એને આમાં અમાર મારી નાખી અમાર મારી કે ના મારી પછી સાહ નાખે ને પછી ભરજી માં જાય ભાણા વિસરે. બાકી આ તીડું નહોતો એમાં તો જો ફળ બહુ ઉગી પડ્યા. અરુડા ઉગી પડ્યા. અવાર ફાયદો બહુ થાય અરુડાનો ફળનો. બહુ ઉગી પડ્યા. હજી આ એટલું ખેડવાનું છે. હવે હે ને અમે જ્યાં અહીંયા ડીસો હાર લઈને બાકીનો બેસી નાખ્યો તો કે મારા સસરા જ લઈ જાઓ એને અમે લેવો. હાલો ભાઈ, ટાઈમ થયો છે 12:30 ને આપણે એને નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા ને જો આ એ સસરાની ગાડી ભરાઈ છે ડીસાની. રોટલા પાણી હાલે. દાળ ભાત કર્યા હે. હા, દાળ ભાત ને રોટલા. દાળ ભાત ને રોટલા ને ફૂઈ રવો લઈને બેઠા હે તે રવો ખાઈએ. રવો બનાવો હે. દાળ ભાત ને રોટલા ને હા દોસ્તો આપણે હાઈરો પકું છું. હા ને નહીં ખાય તો આપણે દેવો કઈ જાય. તમે ભૂઈ ભત્રીજી તમારું જ કરો કે ગમે એને નાખાવું નહીં આપણે કરી જ લેવું. એને હાલ રોટલા ખોટી દેવું નહીં તો ભલે હવે બનાવી નાખો રવો અને દાળ ને રોટલો હે. ઈ કાંઈ વારો થાય છે. દાળ ભાત નથી રોટલો ને તાજી તાજી રોટલી ઉતરતી રહે ને તો બહુ મજા આવે. પણ ઈ ખમ ના કરે માં માથ જોડે. એક તમારે ખાતી ના હોય રોટલી. હા તઈ ગયા ને તમારે ખાવ્યું ના હોય. તમારે ખાવ્યું તો હોય પણ તમારે કરે ના દે. બધું બળો પોપી ગયો. રાતના 2 વાગ્યાની લાઈટ વહી. લાઈટ વહી ગઈ. ચબાકા મારી લીધા હવે. આ એટલી રોટલી છે તાર ખાલી. લોટમાં મેલી ગરમ હાલશે ઈ તો.
એક દી તો આમ તો હાલશે. આજ છે ને મારે જમવા જવા નતું ને તો હું ના ગયો. નકર તને હારો હાર દોડી જાય. હું ગયો નહીં. એવું હે નાના હવે હે ને બપોરા તૈયાર થઈ જાય ને પછી બપોરા કરી લઈએ. હાલો ભાઈ, ટાઈમ થયો છે 3 ને આપણે હે ને આજ ભેહું ને હે ને જો અહીંયા બાંધવી છે અને ગાડી બસ જો આગળ ભરાય અને ચા પાણી પાઈ દીધા. એ આગળ ગયા છે કે ના ખાવું નથી, ખાવાનું પૈસા ને ખાવાનું ના પાડ્યું. ના પાડી તો જો ગાડી વહી ગઈ. મારા બાપાએ સા પી લીયા ને ભાઈ ન્યા હા જઈએ ને હવે જો એટલો હે એ અમારે હારવાનું છે. હવે ત્યાં જેટલો છે અમારે થાય 4 ફેરા થાય, 4-5 ફેરા એ હારીને પાછવાડે નાખી દે. હું આ ભી અમારી ઓખે બહુ એક ધારિયા હોય ને આને હે ને વાંધો ના આવે, વડી રહીને કપાણ બહુ લાગે. બહુ લાગે. એ વસ્તુ ને અહીંયા બાંધ દઈ હું ભલે ને હવાઈ કાઢી લેશું શેરકો આ અને ઉમે હવે ના મહિનો દી તાને હે ને હવે અહીંયા બાંધવા છે. મહિનો દી બાંધવા હે. હવે અહીંયા એટલું ખેડ્યું નહીં એટલે થોડુંક રાખી દે હું એકાદ ઉથલવા. બાકી આ ડૂસો હાર લઈને તો કાલ હે ને હવે કાલ ખેડી નાખું અને રોટાટર રાખી નાખું અને પછી હે ને આમાં હું તો કહું હું થાંભલો મારીને સાહ નાખી દઉં. પછી સાહ નાખીને ખાતર ભરી દેવું. હા, એવું આપણું કરવાનું થાય છે. જો હવે ઓઈલીને પાણી નાખ્યા રાખી તો ત્યાં ઊભી રહે. અહીંયા જાવા હાથે જોડેથી હા માં ના જાય. અહીંયા પરબારી વહી જાય માં ઓલી ને છે ને હાવ માન કરીને લઈ જાય, પગ ભરાવે. આઈ બાંધી દીધું હાવી રહી જાય. હા, અહીંયા તો ગાય વહી છે એમ. હવે હે ને આ હમણાં વરસાદ ને હતા ને તે કેટલા દી બાંધ્યું આપણે વરસાદ આવ્યો તે અહીંયા બાંધી એટલે 5-6 દી થઈ ગયા અહીંયા બાંધી. હવે હે ને સાંઈ ખુલ્લામાં જઈને રહેવાનું વધારે પસંદ આવે છે ને. હાલો ભેહુંને બાંધાઈ. પવન આવે ને પતરા તો હા હાલો ભેહુંને બાંધાઈ પછી જૂતો હારી. હાલો વાગવામાં વાગી ગયા હે 6 જેમ થઈ ગયું હે ને મારે ડૂસો હારવાનો થોડોક રહી ગયો હે. થોડોક લાંબો હે ને એ હજી કાલ હાલે હું થોડોક કારો ને હામરો હે એ રહેવા દે હું ત્યાં ઉકળ્યામાં નાખ દે હું ત્યાં ખેતરમાં પાથરી દે હું. ત્રીજો થોડોક લાંબો હે ને મામાના બે કાઢે અને અમારે ભેહું દોવ્યું હે ફોઈ ફરે હે પાવરિયું ભરીએ ને તો ભેહું દોઈ લઈ ને પછી વાહિંદા નાખ્યું. બીજું બધું કામ કરવાને કરીને પછી નાહું ધોવું નહીં રહેતી એવું હે ને. હાલો હવે જો પાવરી ભરી લે ને તો ભેહું દોઈ લઈ. થયો હે 7 અને આપણે એને આગળ ગોલાવાળો અહીંથી નીકળ્યો તો ઊભો નાર્યો વયો ગયો. કારણ કે એને બરફ કેમ ખાવું ગોલો ને કે હવે આજ તો હરખ બહુ થયો તો કાંઈ આવ્યો ને પસાવાળો ગાઈ લો તો આ બે હરખાણીઓ હવે જો આ બે કે ખાઈ લીધો પચાવાળો મને એમ કહે. બરફ નહોતો ને અમારે મોકે લાઈટ નહોતી તો બરફ ના થયો તો એ બાને હવે એને મુરબો ખાઈ આગળ લાઈટ આવી છે તો અમે જો મુરબો ખાઈ. મુરબો હાલો મુરબો ખાવા. જો આ ફૂઈ ભત્રીજી પાકી ન્યુ હામી સલાહ ધરાર કરે. ધરાર આજ બહુ પહેર્યો ફૂઈ ભત્રીજીનો હાથ આપણીને ધરાર રવો નાખ્યો. આ બે પાકી ન્યુ ના બરતા વધારે મને પડ્યું એર્યું બે પાક્યું એટલે કોઈ ભત્રીજી પૂરી જાય.
પૂરું ફાઇનલ એવી બાકી કોક આવે તો મતરી નાખે એવી જો કેવા દાંત આવે બે એને મૈત્રા હે બિચારો ગોલાવાળો એમ કે ગયા 25 રૂપિયામાં એટલું બધું ના આવે ગોલાવાળા નહીં નથી મૂકતા જો પૈસીમાં પસાવારું નખવો તમે એવ્યું બે છે આ ભત્રીજી વરી એમ કે ફઈએ ગોલો નામીથી કરાવતા આવજો પાકી પચાવાળો બનાવતો હતો હા તમને મોરથી બનાવતા હું ના એમાં હું નાખ ને એમાં જોઉં એની પસાવાળો બનાવ્યો ને એવું પૈસી વાળો કરી દે અને આ બધી વસ્તુ એમાં નાખીને આમાં નાખ થોડી નાખજે બીજું હું આમાં નાખ મારે પૈસી વાળો પછી ક્યાં મલાઈ ના આવે કે બચાવાળા મૂકો આવે નાખ ના આવે તો નાખ જો નાખી ઈટા ખૂટતો નહોતો એવા કરે પૈસીવાળો હતો ને જે ઝીણકો હોય કે ના આપણે આમ આ લિંક ના હોય એવડો કરી દીધો હતો એવડો આમાં મામા કરી મેકી દીધી હું મેં લઈ જો એવો પાવર કરે બિચારો બી 25 રૂપિયામાં 20 રૂપિયામાં 20 રૂપિયા 10 રૂપિયા વાઈટ કપ ફેર ના પડે તો પણ મલાઈઓ ની બધી ના આવે એવું હે ને જો આ બે હે ને ખાઈ એક ખાઈ લીધું ને એક ખાઈ હવે હે ને હું ખાઈ લઉં આ મુર્ગો બોલો ના ગોલો નાજી જો હજી આ ઠેકડી કરે છે જો હવે હું હે ને મુર્ગો ખાઈ લઉં હાલો ભાઈ ટાઈમ થયો હે 9 ને આપણે એને વ્યારો પાણી કરી લીધા ને આપણે હવે જવાનું છે ડીસો ભરવા પાડોશીનો અટાણે કે હાલ ને ભાઈ એક ફેરો અટાણે ભરી આવીને કાલ તારે થોડોક હારવાનો હે તો હાલો તો કાલે મારે આડું ના આવે એટલે હાલો જઈ ઘોડાને હવે ચાલો કરી દઈ The Bluetooth device is ready to pair. આપણો ઘોડો તૈયાર છે હાલ વેલેરા હે ને ફરી આવી તો રાતે હવે હાલો હાલો ટાઈમ થઈ ગયો હે 9:30 ને આપણે જોયો ત્યાંથી ડીસો થોડોક છે હજી હારવાનો તો હવે કાલ હારી લેવું ને પરબારી ભીણું દોઈ ને પછી વાહિંદા નાખ્યા ને લાઈટ આવી નહોતી સેટ કાલ રાતે 2 વાગ્યાની વહી ગઈ હતી પછી લાઈટ આવી હાઈ ખીચડી આવી ભીણું ગઈ લીધી હતી પછી વાહિંદામાં નાખી લીધા તે કઈ લાઈટ આવી પછી જો બધા ટાંકાને પૂરી ભર્યું ને ફ્રીજ સાફ કર્યું બધા હિંગલા ભર્યા હિંગલા બધા ખાલી થઈ ગયા હતા તો બધી બોટલ ભર્યું ને પછી હે બધા નાયા ધોયા ને ફૂઈના લુગડા ધોઈ એવા નાઈ મારા નાઈ ધોઈ લીધા પછી યાર પાણી કર્યા યાર પાણી કરી અને આ ગોકરભાઈ છે ને ડૂસો ભરવાનો હતો અહીંયા ગામમાંથી ક્યાંક થઈ છે તો એ જો ટ્રેક્ટર લઈને ત્યાં ગયા છે ને ફ્રી પાવરી ભરે છે પછી માળા કરીએ ને હવે આપણે જો ફ્રી થઈ ગયા છે ને હવે આપણે છે ને ડૂસો કાલ થોડોક છે ને હારવાનો છે થોડોક છે જાજો નથી હવે 2 ફેરા થાય તો અલામો લઈ લેવું બીજો કાં ઉકેડે નાખી દઉં ને કાં પછી ખેતરમાં પાઠવી દે એવું કરવાનું છે તો હાલો હે ને આપણે આજનો વિડીયો અહીં પૂરો કરી વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરજો અમારી ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ વળી પાછા કાલે નવા વ્લોગમાં ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ.